ગામ મારા અભિપ્રાય અંતર્ગત આજે વ્યારા જિલ્લાની તમામ વિધાનસભાના કાર્યકરો સાથે અમે 1-to-1 બેઠકો કરી છે. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી આવે છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહેલી છે, ત્યારે તમામ બેઠકોના ઉમેદવારોની જે ચકાસણી છે, જે ઉમેદવારો અમારા પર અપેક્ષા લઈને બેઠા છે એમનો બાયોડેટા છે, તમામ વિગતો ચકાસીને આવનારા દિવસોમાં એ તમામ બેઠકોને કઈ રીતના ચૂંટણીની રણનીતિ બનાવાય, કઈ રીતના જીતી શકાય એ તરફ અમે આજે ચિંતન અને મનન કર્યું છે. અને તમામ કાર્યકરો, આગેવાનોમાં એક ઉત્સાહ અને ઉમંગ છે અને એ જ ઉમંગ બતાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડવાની છે અને જીતવાની છે. એક બાજુ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વ્યારાની વાત કરીએ તો એક હતું શાસન એમનું હોવા છતાં આજે નગરપાલિકાના ઘણી સમસ્યાઓ છે. ગટરની સમસ્યાઓ છે, પીવાના પાણીની સમસ્યાઓ છે, સ્વચ્છતાની સમસ્યાઓ છે. એક નાનું કામ કરાવવા માટે ભ્રષ્ટાચારના કમિશનો આપવા પડે છે. અહીંયા એક સામાન્ય ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશને કોઈ સામાન્ય માણસ જઈ નથી શકતો. એવો એક આખો ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે જનતા એક પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તનમાં આજે આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે. એટલે ચોક્કસપણે અમે માનીએ છીએ આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે લડશે અને આ વિસ્તારોમાં પોતાની બહુમતીથી, પૂર્ણ બહુમતીથી પોતાની બોડી બનાવશે અને લોકોની સેવા કરશે એવી અમને ખાતરી છે. અને લોકો પર પણ અમને અપેક્ષા છે કે જે પ્રકારે લોકોનો અભિપ્રાય અમને મળે છે, સહકાર અમને મળે છે, તો આવનારા દિવસોમાં એ જ પ્રકારે લોકોના આશીર્વાદ મતદાન રૂપી મળશે અને આમ આદમી પાર્ટી જીતશે એવી અમને આશા અને અપેક્ષા પણ છે.